જય રામાપીર, જય રામાધણી। ધાનેરાથી સાંચોર તરફ જતો માર્ગ અત્યારે માત્ર સામાન્ય વાહન વ્યવહારનો રસ્તો નથી રહ્યો, પરંતુ લાખો ભક્તોની અખૂટ આસ્થા, પરમ સમર્પણ અને પવિત્ર શ્રદ્ધાની જીવન સરવાણી બનીને વહી રહ્યો છે। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી કેસરી અને પચરંગી ધજાઓનું એક અફાટ સમંદર લહેરાતું દેખાય છે। રસ્તા પર ભક્તોની એક અતૂટ અને લાંબી કતાર લાગેલી છે। ચારે તરફ ગુંજતો એક જ જયઘોષ, હેલી મારી રણેજાના નેજે મોભેરે અને જય બાબારીના નારા સમગ્ર વાતાવરણને દિવ્ય અને અલૌકિક બનાવી રહ્યા છે। આજ ડામરના માર્ગ પરથી ઝડપભેર દોડતી વૈભવી ગાડીઓ નીકળી જાય છે। ગીતોની રમઝટ સાથે શણગારેલા ટ્રેક્ટરો ધૂમ મચાવતા પસાર થાય છે। નાની મોટી રિક્ષાઓ અને મોટરસાયકલ પર સવાર થઈને લોકો સુવિધાપૂર્વક પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યા છે। આ બધા વાહનોમાં બેઠેલા મુસાફરો કદાચ થોડા કલાકોમાં આરામથી પહોંચી જશે, પણ રસ્તાની કિનારે કિનારે ધીમા પણ મક્કમ ડગલે ચાલતા પદયાત્રીઓનું દ્રશ્ય કોઈ પણ સંવેદનશીલ હૃદયને હચમચાવી મૂકે તેવું છે। આ પદયાત્રીઓ માટે આ સફર જરાય સરળ નથી। માથે આકરો તાપ તપતો હોય, રસ્તાનો ગરમ ડામર પગના તળિયાને બાળતો હોય અને શરીર પર ધૂળની પદ જામી ગઈ હોય, છતાં આ ભક્તોના પગ ક્યારેય અટકતા નથી। કેટલાય યાત્રાળુઓના પગમાં લાલચોળ છાલા પડી ગયા હોય છે, પગની પાનીઓ સોજી ગઈ હોય છે અને સ્નાયુઓ અસહ્ય પીડાથી કંપતા હોય છે, છતાં એ દર્દ તેમના ચહેરાની ચમક અને ભક્તિના તેજને ઝાંખું પાડી શકતું નથી। કોઈ વૃદ્ધ દાદા હાથમાં લાકડીના ટેકે ધ્રુજતા પગલે આગળ વધી રહ્યા છે, કોઈ માતા પોતાના નાના બાળકને તેડીને કે આંગળી પકડીને ચાલી રહી છે, તો કોઈ યુવાન હાથમાં રામાપીરનું મોટું નેજું લઈને અવિરત દોડી રહ્યો છે। આ કોઈ સામાન્ય યાત્રા નથી, આ તો અંતરના ઊંડાણમાંથી નીકળેલી સાચી માનતા અને દિલની અતૂટ શ્રદ્ધાની પરીક્ષા છે। જેઓ વાહનો છોડીને માત્ર પગપાળા ચાલીને નીકળ્યા છે, તેઓ સુખ સગવડના નહીં, પણ માત્ર ને માત્ર બાબા રામદેવજીના અનન્ય પ્રેમના ભૂખ્યા છે। જ્યારે શરીર સાથ છોડવાની તૈયારીમાં હોય ત્યારે અંતરમાંથી આવતો અવાજ, મારો રામોપીર બેઠો છે, એ જ મારી પીડા હરશે, એમના તૂટેલા પગમાં નવી ઉર્જા ફૂંકી દે છે। રસ્તામાં આવતા વિસામો પર થોડીવાર બેસીને ફરી જ્યારે આ ભક્તો ઊભા થાય છે, ત્યારે એમના ચહેરા પર થાક કરતા વધારે બાબાના દર્શનની અદમ્ય તરસ દેખાય છે। તમામ કષ્ટો, વેદના અને પીડાને હસતા મુખે સ્વીકારીને જ્યારે આ પદયાત્રી આખરે બાબાના દરબારમાં પહોંચશે અને નતમસ્તક થશે, ત્યારે આંખોમાંથી વહેતું હર્ષનું એક આંસુ તેના સેંકડો કિલોમીટરના સમગ્ર થાકને પળવારમાં ભસ્મીભૂત કરી દેશે। ધાનેરાથી સાંચોર તરફ જતો માર્ગ અત્યારે માત્ર એક ડામરનો રસ્તો નથી રહ્યો, પણ આસ્થા, સમર્પણ અને અખૂટ શ્રદ્ધાનો એક જીવંત પ્રવાહ બની ગયો છે। જ્યાં સુધી નજર દોડાવો ત્યાં સુધી રામાપીરના ભક્તોની એક સળંગ અતૂટ કતાર દેખાય છે। હાથમાં લહેરાતી પચરંગી ધજાઓ અને હોઠ પર ખમ્મા મારા રૂણીચાના શ્યામનેનો જયઘોષ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે। વાહનોમાં સવાર લોકો થોડા જ સમયમાં આરામથી પહોંચી જશે, પણ રસ્તાની એક બાજુએ ખુલ્લા કે સામાન્ય પગરખા પહેરીને ચાલતા પદયાત્રીઓનું દ્રશ્ય હૃદયને હચમચાવી મૂકે તેવું છે। આકરો તડકો હોય, રસ્તાની કાળી ગરમી પગના તળિયાને બાળતી હોય કે પછી અસહ્ય થાક હોય, આ પદયાત્રીઓના પગ ક્યારેય અટકતા નથી।
પગમાં પડેલા પાણીના છાલા, સોજી ગયેલા પગ અને ધૂળથી ખરડાયેલું શરીર હોવા છતાં તેમના ચહેરા પરનો ભાવ અદ્ભુત છે. કોઈ વડીલ લાકડીના ટેકે ધીમા પગલે આગળ વધી રહ્યા છે, તો કોઈ નાનું બાળક મા બાપની આંગળી પકડીને ચાલી રહ્યું છે. શરીર ગમે તેટલું કષ્ટ ભોગવતું હોય, પણ આંખોમાં માત્ર બાબા રામદેવજીના દર્શનની તરસ છલકાય છે. અહીં કોઈ ફરિયાદ નથી, કોઈ થાક નથી, બસ એક જ ભાવ છે કે મારો રામો પીર બેઠો છે, એ